નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાયન્સ કેરિયર એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું બંધારણનો ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. એમાં આપણે જોયું કે આ ભારત દેશ છે શું અને એનો વિસ્તાર કયો કયો હશે. કોઈ વિસ્તાર જો ભારતમાં ઉમેરવું હોય તો કઈ રીતે ઉમેરી શકાય, કોઈ વિસ્તાર જો ભારતમાંથી કાઢવું હોય તો કઈ રીતે કાઢી શકાય. આ તમામ બાબતો આપણે ક્યાં જોઈ? ભાગ 1માં. હવે નેક્સ્ટ ભાગમાં જોવાનું છે ભારતના નાગરિકો વિશે. હવે સૌપ્રથમ તો વર્ડ એ જ આવે છે કે નાગરિક એટલે શું અને કેમ આ બંધારણના ભાગ 2માં મૂકવામાં આવ્યું છે. તો મિત્રો, કોઈ પણ દેશ માટે એ દેશના નાગરિકો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. આખો દેશ જો નાગરિકો જ ના હોય તો દેશનો કોઈ અર્થ જ નથી, એ દેશનો કોઈ મતલબ જ નથી. તો એના માટે સૌપ્રથમ એ બતાવવામાં આવ્યું કે ભારત દેશ શું છે એ જાણી લો અને ત્યારબાદ ભારતના નાગરિકો કોણ હશે એ જાણી લો. તો હવે આપણને સમજવાનું છે પહેલાં તો નાગરિકતાનું ડેફિનેશન. નાગરિક એટલે શું? મિત્રો, બંધારણમાં ક્યાંક પણ નાગરિકતાની કોઈ વિશેષ ડેફિનેશન આપવામાં આવી નથી, કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી. આપણે સ્કૂલની અંદર જો વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન કરીને પુસ્તક આવતી હતી. એ પુસ્તકમાં એક વ્યાખ્યા છે કે નાગરિક હોય છે શું. તો વ્યાખ્યામાં એવું કંઈક કહેવામાં આવ્યું છે કે નાગરિક એટલે એવો વ્યક્તિ જે દેશમાં વસતો હોય, દેશ તરફથી મળતા હક્કો ભોગવતો હોય અને દેશ પ્રત્યે પોતાની ફરજો બજાવતો હોય તેને નાગરિક કહેવાય. એક્ઝામ્પલ તરીકે તમને લઈએ તો તમે અત્યારે દેશમાં વસતા હો છો, ભારતમાં જ છો, કાયમી રીતે અહીંયા જ રહો છો, તો યસ. દેશ તરફથી મળતા હક્કો ભોગવતો હોય તો યસ, તમે અત્યારે ભારત દેશ તરફથી આપવામાં આવતા ઘણા બધા હક્કો ભોગવો છો. આર્ટિકલ નંબર 12થી લઈને 35 સુધી મૂળભૂત હક્કોની જોગવાઈ કરવામાં આવી છે અને એ હક્કો અંતર્ગત તમે એ તમામ હક્કોને ભોગવો છો. કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે આર્ટિકલ 14માં છે કાયદા સમક્ષ સમાનતા. તો કોઈ કરોડપતિ હોય કે ગરીબ હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ લિંગનો હોય, જો એ કોઈ પણ પ્રકારનો ગુનો કરશે તો એને સજા કરવામાં આવશે અને એની સાથે અન્યાય થાય તો ન્યાય આપવામાં આવે છે. આર્ટિકલ 14માં એની જોગવાઈ કરવામાં આવી છે. આર્ટિકલ 15 ધર્મ, લિંગ, જાતિ, જ્ઞાતિ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ ના થઈ શકે. આર્ટિકલ 16 સરકારી નોકરીમાં તકની સમાનતા. અત્યારે જે તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો એ સરકારી નોકરીની તૈયારી કરવાની અવસરની તમામને સમાનતા આપેલી છે. કયા આર્ટિકલ મુજબ? 16 મુજબ. 17માં અસ્પૃશ્યતા નાબૂદી. 18માં દરજ્જાની સમાનતા. 19માં 6 પ્રકારની સ્વતંત્રતા: વાણી સ્વતંત્રતા, ભેગા થવાની સ્વતંત્રતા, સંગઠન રચવાની સ્વતંત્રતા, હરવા ફરવાની સ્વતંત્રતા, કાયમી વસવાટ કરવાની સ્વતંત્રતા, વ્યાપાર વ્યવસાય કરવાની સ્વતંત્રતા. આ તમામ સ્વતંત્રતાઓ આપવામાં આવેલ છે ક્યાં? આર્ટિકલ નંબર 19માં. આવી જ રીતે 12થી લઈને 35 સુધી ઘણી બધી જોગવાઈઓ કરવામાં 12થી લઈને 35 સુધી ઘણી બધી જોગવાઈઓ છે જે મૂળભૂત હક્કોના સ્વરૂપે છે. જો એક્ઝેક્ટ મૂળભૂત હક્કોની વાત કરીએ તો 14થી લઈને 32 સુધી જ છે, પણ આર્ટિકલ આખું જે ભાગ છે એ 12થી લઈને 35 સુધીનો છે. તો એ તમામ મૂળભૂત હક્કો તમે ભોગવો છો, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે એને ભોગવો છો અને આવી જ રીતે દેશ પ્રત્યે પોતાની ફરજો બજાવતા હોય. તમે ફરજો પણ અત્યારે બજાવી રહ્યા છો. ઘણી બધી ફરજો છે. શું ભારત દેશનો રાષ્ટ્રધ્વજ તમે પગના નીચે લગાવો છો? ક્યારે નહીં. સન્માન કરો છો. આ તમારો ફરજ છે. દેશનું જે પણ રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત છે એનું તમે સન્માન કરો છો. આ તમારી ફરજ છે. આઝાદીના લડવૈયાઓને હૃદયમાં પ્રતિષ્ઠિત કરો છો, એ તમારી ફરજ છે. તો આ તમામ ફરજો ઇનડાયરેક્ટલી તમે બજાવો છો, તો એના માટે તમને કહેવાય છે તમે ભારતના નાગરિક છો. તો એ જ ડેફિનેશન કહેવામાં આવ્યું છે કે નાગરિક એટલે એવો વ્યક્તિ જે દેશમાં રહેતો હોય, વસતો હોય, દેશ તરફથી મળતા હક્કો ભોગવતો હોય અને દેશ પ્રત્યે પોતાની ફરજો બજાવતો હોય તેને નાગરિક કહેવાય. ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત અપનાવવામાં આવ્યો છે. આ એકલ નાગરિકતાનો સિદ્ધાંત ક્યાંથી લેવામાં આવ્યો છે? તો આ એકલ નાગરિકતાનો સિદ્ધાંત બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. તાત્કાલિક પ્રશ્ન થાય, સર આ એકલ નાગરિકતા એટલે શું? તો વિશ્વના અલગ અલગ દેશોની અંદર અલગ અલગ નાગરિકતાની રીત જોવા મળે છે. અમુક જગ્યાએ એકલ નાગરિકતા હોય, અમુક જગ્યાએ બેવડી નાગરિકતા હોય. હવે પ્રશ્ન એ થાય કે એકલ નાગરિકતા એટલે શું અને બેવડી નાગરિકતા એટલે શું? મિત્રો, ભારત દેશની અંદર જે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે, એ 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમારો જન્મ ક્યાંક પણ થયું હોય તમે ભારતના નાગરિક ગણાશો. તો તમે કહેશો સર એમાં શું નવું છે?
કેમ કે તમે નાનપણથી આ જાણો છો, એના માટે તમે કહેશો કે એમાં શું નવું છે. પણ અમેરિકામાં તમારું જન્મ થયું હોય તો કંઈક આવું નથી. અમેરિકામાં કેવું છે, તો અમેરિકાની અંદર 50 રાજ્યો આવેલા છે અને આ 50 રાજ્યોનો શું નિયમ છે કે તમારો જન્મ અમેરિકાના જે રાજ્યમાં થયું હોય એ રાજ્યની નાગરિકતા મળશે જ, અને સાથે સાથે દેશની, એટલે કે રાજ્યની અલગ નાગરિકતા, દેશની અલગ નાગરિકતા. એને કહેવાય ડ્યુઅલ સિટીઝનશીપ, એટલે કે બેવડી નાગરિકતાનો સિદ્ધાંત. હજુ એક્ઝામ્પલ સમજીએ. આપણે ઇન્ડિયામાં છીએ તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે કોઈને પરમિશન લેવાની જરૂર પડે છે નહીં. બસમાં બેસી ગયા, કારમાં બેસી ગયા, ટ્રેનમાં બેસી ગયા, પ્લેનમાં બેસી ગયા, આપણે તાત્કાલિક એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા રહીએ છીએ. પણ જો અમેરિકામાં જવાનું હોય તો બીજા રાજ્યની પરવાનગી લેવી પડે, વિઝા કઢાવવું પડે. એ પરવાનગી આપે તો જ જઈ શકાય, નહીં તો ન જઈ શકાય. આવા કેટલાય નિયમો છે જે બેવડી નાગરિકતાના નિયમો અંતર્ગત આવે છે. પણ આપણે બેવડી નાગરિકતા નહીં, એકલ નાગરિકતા લીધું છે. અને એ જોગવાઈ ક્યાં છે તો યાદ રાખજો, એ જોગવાઈ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવી છે. ભારતીય અને વિદેશી નાગરિકતામાં વધારે કોઈ ફરક નથી હોતો. ભારતીય અને વિદેશી નાગરિકમાં ફરક એ જ છે કે જે હક્કો ભારતીય નાગરિકોને મળે છે એમાંથી મોટા ભાગના જે હક્કો છે એ વિદેશી નાગરિકોને મળતા નથી. એ પણ અહીંયા રહી શકે છે, ધંધો રોજગાર કરી શકે છે, પણ અમુક હક્કો જે છે જે ભારતીય નાગરિકોને જ મળે છે એ આમાંથી અમુક હક્કો એ વિદેશી નાગરિકોને મળતા નથી. એ હક્કો કયા છે એ જોઈ લઈએ આપણે. જો આર્ટિકલ નંબર 15, 16, 19, 29, 30, 325, 326. સર શું છે આ આર્ટિકલોમાં? એક સામાન્ય માહિતી આપી દઉં છું, પછી આપણે આ આર્ટિકલોને આગળ ભણવાના જ છીએ. આર્ટિકલ 15માં છે ધર્મ, લિંગ, જાતિ, જ્ઞાતિ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ ન કરી શકાય. તો ભારતીય નાગરિક હોય તો ધર્મ, લિંગ, જાતિ, જ્ઞાતિ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ ન થાય. વિદેશી નાગરિકો સાથે થઈ શકે છે. દાખલા તરીકે તાજમહેલમાં જાઓ તો ભારતીય નાગરિકો સાથે 100 રૂપિયાનો ટિકિટ લેવામાં આવે છે, પણ જો વિદેશી નાગરિકો હોય ને તો 250 થી 300 રૂપિયાનો ટિકિટ લેવામાં આવે છે. તો કેમ? કેમ કે આર્ટિકલ 15નો અધિકાર એમને મળે નહીં મળતો. ક્લિયર? આર્ટિકલ 16 સરકારી નોકરીમાં અવસરની સમાનતા. તમને સમાનતા છે, તમારું કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય, તમારું જન્મ ખાલી ભારતમાં થવું જોઈએ એટલે સરકારી નોકરીમાં અવસરની સમાનતા મળી જશે. પણ શું કોઈ પાકિસ્તાનનો નાગરિક કે અમેરિકાનો નાગરિક સરકારી નોકરી આપી શકે? આ ભરતીઓ જે આવે છે જીપીએસસી, યુપીએસસી કે પીએસઆઈ કે કોન્સ્ટેબલ, તલાટી, એ જે આપી શકે? ન આપી શકે. આર્ટિકલ નંબર 19 6 પ્રકારની સ્વતંત્રતા: વાણી સ્વતંત્રતા, ભેગા થવાની સ્વતંત્રતા, સંગઠન રચવાની સ્વતંત્રતા, હરવા ફરવાની સ્વતંત્રતા, કાયમી વસવાટની સ્વતંત્રતા અને અહીંયા વ્યાપાર કે વ્યવસાય કરવાની સ્વતંત્રતા. એ સ્વતંત્રતા આપણને મળે છે, વિદેશી નાગરિકોને મળતા નથી. આર્ટિકલ 29, 30 લઘુમતીઓને મળતા હક્કો એ ભારતીય લઘુમતીને મળશે, વિદેશી લઘુમતીને ના મળે. 325, 326 ચૂંટણીને લગતા અધિકારો એ પણ ભારતીયોને મળે, વિદેશીઓને ના મળે. એના સિવાય ઘણા બધા બંધારણીય હોદ્દાઓ છે. એ બંધારણીય હોદ્દાઓ ઉપર માત્ર ભારતીય નાગરિકો બેસી શકે છે, વિદેશી નાગરિકો બેસી શકતા નથી. કયા કયા બંધારણીય હોદ્દાઓ? 1 by 1 જોઈએ તો જો લખ્યું છે કે અમુક ભારતીય પદો પર માત્ર ભારતીય નાગરિકો બેસી શકે છે, વિદેશીઓ નાગરિકો નહીં. કયા કયા? જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશ, વડાપ્રધાન, મંત્રી, એટર્ની જનરલ, એડવોકેટ જનરલ, રાજ્યપાલ. તો આ જે હોદ્દાઓ છે મિત્રો, આ હોદ્દાઓ પર માત્ર ને માત્ર ભારતીય નાગરિકો બેસી શકે છે, વિદેશી નાગરિકો બેસી શકતા નથી. ક્લિયર થાય છે? તો આ માત્ર એક તમને ઇન્ફોર્મેશન આપી કે નાગરિકતા હોય છે શું, ભારતીય નાગરિકતા મેળવવાની રીત અને ગુમાવવાની રીત, એ બધી વસ્તુઓ આપણે આગળ ભણવાના છીએ. ક્લિયર? હવે મિત્રો આ ભાગની અંદર જોઈએ તો 5 થી લઈને 11 સુધીના આર્ટિકલ છે. આ ભાગમાં 5 થી 11 સુધીના આર્ટિકલ છે. 1 by 1 એ તમામ આર્ટિકલને આપણને સમજવાનું છે. બહુ જ નાનો ભાગ છે મિત્રો, આરામથી સમજશો તો પણ યાદ રહી જશે. તો હવે 1 by 1 આ 5 થી લઈને 11 સુધીના આર્ટિકલ આપણે જોઈએ. હવે આપણે આર્ટિકલ ચાલુ કરીએ એના પહેલાં તમને અમુક ઇન્ફોર્મેશન આપવા માગું છું જે એ આર્ટિકલને રિલેટેડ છે. તો પહેલાં આપણે એ ઇન્ફોર્મેશન જોઈ લઈએ. 1947માં જ્યારે
ભારત પાકિસ્તાનનો ભાગલો નહીં પડ્યો હતો મિત્રો, ત્યારે બંને દેશોના નાગરિક સાથે જ એક જ નાગરિક ગણાતા હતા. પણ 1947માં ભાગલો પડી ગયો ત્યાર પછી નક્કી કરવામાં આવ્યું કે જેને ભારતમાં રહેવાનું હોય એ ભારતમાં રહી જાઓ, જેને પાકિસ્તાનમાં જવું હોય પાકિસ્તાનમાં જતા રહો. અને તમે જોશો તો એના ઉપર આખો એક નકશો પર છે. જો આ પહેલાં ભારત અને પાકિસ્તાન એક જ હતા. આ નકશાની અંદર તમે જોઈ શકશો તો બે કલર દેખાય છે, યલો અને પિંક. તો એના વિશે મેં પહેલાં પણ ચર્ચા કરી છે કે યલો કલર શું છે અને પિંક કલર શું છે. તો પિંક કલરના એવા વિસ્તારો જ્યાં દેશી રજવાડાઓનું શાસન હતું, અને યલો કલર એટલે કે એવા વિસ્તારો જ્યાં બ્રિટિશ તાજ એટલે કે અંગ્રેજોનું ડાયરેક્ટલી શાસન હતું. 1947માં લોર્ડ માઉન્ટ બેટન દ્વારા માઉન્ટ બેટન યોજના રજૂ કરવામાં આવી, અને આ માઉન્ટ બેટન યોજના અંતર્ગત ભારત પાકિસ્તાનનો ભાગલો પડે છે. ભાગલો પડે છે તો ભાગલા પછીનો કંઈક નકશો કંઈક આવું દેખાય છે. તમે જોશો તો આ છે પશ્ચિમ પાકિસ્તાન, આ છે પૂર્વ પાકિસ્તાન, અને વચ્ચે જે છે ભારત છે. અમુક જે વચ્ચે સિલ્વર કલરના વિસ્તારો દેખાય એ એવા હતા જે ભારતમાં પણ નહીં જોડાયા, પાકિસ્તાનમાં પણ નહીં જોડાયા, એ સ્વતંત્ર રહેવા માંગતા હતા. પણ આગળ જઈને સરદાર વલ્લભભાઈ પટેલની કૂટનીતિના કારણે એ લોકો ભારતમાં જોડાઈ ગયા. હવે જ્યારે ભારત પાકિસ્તાનનો ભાગલો પડે છે તો ફરી એ તમને જે મેં સમજાયું કે જેને જ્યાં નાગરિકતા બનવાનું હોય ત્યાં નાગરિકતા બનવા માટે ત્યાં નિયમો બનાવવામાં આવ્યા. હવે જ્યારે નિયમો બન્યા તો તાત્કાલિક શું થયું કે ભારત અને પાકિસ્તાન એકબીજા દેશોમાં જવા માટે અલગ અલગ રીતે લોકો દોડી પડ્યા હતા. ટ્રેનથી હોય કે કોઈ વાહનથી હોય અથવા તો બેલગાડી હોય, ડાયરેક્ટ ભારતમાંથી પાકિસ્તાન, પાકિસ્તાનમાંથી ભારત આવવા માટે તૈયારી શરૂ થઈ ગઈ હતી. એનો અમુક સીન જે છે તમને આ વિડીયોમાં જોવા મળે છે. આની સાથે સાથે તમને એક પિક્ચરનો પણ સીન પણ યાદ કરાવું છું, ગદર એક પ્રેમ કથા. તો એ ગદર એક પ્રેમ કથા જે છે 1947ની સ્ટોરી છે, જેમાં તમે જોતા હશો કે સની દેવલ એ પાકિસ્તાનમાંથી ભારતમાં આવે અને અમીષા પટેલ કરીને જે હિરોઈન હતી એ ભારતમાં જ રહેતી હતી. તો જ્યારે પણ સની દેવલ પાકિસ્તાનમાંથી ભારતમાં ટ્રક લઈને આવે તો અમીષા પટેલને કંઈક મંગાવવાનું હોય તો એ મંગાવતી હતી. ક્લિયર? એ પિક્ચર ઉપરથી બન્યું છે. પછી ભારત પાકિસ્તાનનો ભાગલો પડે છે તો પાકિસ્તાનથી લોકો ભારત આવવા માટે નીકળે છે, અને ત્યારે કંઈક બવાલ થાય છે અને ટ્રેનમાં આખી લાશો ભરીને આ ટ્રેન આવે છે. અને પછી એવી જ રીતે ભારતમાંથી જ્યારે પાકિસ્તાન ટ્રેન જવા નીકળે છે તો એનો બદલો લેવાના ઈરાદાથી અહીંયાથી લોકો મારીને મોકલવાનું શરૂ કરે છે, અને એમાં અમીષા પટેલ ઇન્ડિયા રહી જાય છે. અને એના ઉપરથી પછી આખું પિક્ચર ચાલુ થઈ જાય છે, ગદર એક પ્રેમ કથા. એન શોર્ટ એ પિક્ચરનો પણ તમને એક્ઝામ્પલ આપ્યો હતો. કેમ કે એ સમયે ભારતમાંથી પાકિસ્તાન અને પાકિસ્તાનમાંથી ભારત જવા આવવા માટે આખું એક હોડ મચી ગઈ હતી. તો આવું કેમ થયું હતું? કેમ કે આર્ટિકલ 5 થી 11ના જે મુદ્દાઓ છે એ ઉમેરવામાં આવ્યા હતા. હવે તમે એવું વિચારજો કે અત્યારે તમે 2021, 22, 23માં નહીં, તમે અત્યારે 1947માં છો. 47 છોડી દો, ચલો 1950માં છો. તો 1947 થી 50 દરમિયાન તમને ભારતની નાગરિકતા કઈ રીતે મળશે? એ જોગવાઈ આર્ટિકલ 5 થી 11માં કરવામાં આવી હતી, જે આપણને યાદ રાખવાનું છે. હાલમાં ભારતમાં નાગરિકતા મેળવવાની અને ગુમાવવાની રીતો માટે એક કાયદો ઘડવામાં આવ્યો છે, ભારત નાગરિકત્વ અધિનિયમ 1955. તો અત્યારે કંઈક અલગ જ નિયમ છે, પણ 1947 થી 50 સુધી શું નિયમ હતો ભારતની નાગરિકતા મેળવવાની એ હવે તમને સમજાવી રહ્યો છું. ધ્યાનથી સમજજો, વન બાય વન આર્ટિકલ વાઇઝ. તો પહેલો છે આર્ટિકલ નંબર 5, બંધારણ લાગુ થયા સમયે ભારતની નાગરિકતા. બંધારણ લાગુ થયા સમયે ભારતની નાગરિકતા. તો હવે જ્યારે 1947માં ભારત પાકિસ્તાનનો ભાગલો પડ્યો અને 1950માં બંધારણ લાગુ થયું, તો એ સમયે કોને કોને નાગરિકતા આપવામાં આવશે એના વિશે જોગવાઈ છે આર્ટિકલ નંબર 5માં. ફરીથી સમજાવું છું, ધ્યાનથી સમજજો કે 1950ની અંદર જ્યારે બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950, તો એ સમયે ભારતની નાગરિકતા કઈ રીતે મેળવી શકાશે એ તમને અત્યારે સમજાવી રહ્યો છું. તો એને એક એનિમેશનના માધ્યમથી સમજો. આ ભારતનો નકશો છે. તો ભારતનો નકશો ક્યારનો? તો ભાગલા પછીનો નકશો છે. તો આ નકશા મુજબ જે કોઈ વ્યક્તિ ભારતીય મૂળનો હોય અને તેનો જન્મ ભારતમાં થયો હોય, અથવા તેના માતા પિતાનો જન્મ ભારતમાં થયો હોય,
એનો બાળકનો જન્મ થયો હોય, અથવા એના માતા પિતાનો જન્મ થયો હોય, અથવા વ્યક્તિ 5 વર્ષ પહેલાથી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું એના 5 વર્ષ પહેલાથી ભારતમાં આવીને નિવાસ કરી રહ્યો હોય, તો એ વ્યક્તિ ભારતનો નાગરિક બની શકે છે. કાં તો એનો જન્મ થયો હોય, પણ માની લો કે એનો જન્મ ના થયો તો નાગરિકતા કઈ રીતે મળશે? તો એના માતા પિતાનો જો જન્મ ભારતમાં થયું હોય તો એ વ્યક્તિને ભારતની નાગરિકતા મળી શકે છે. સમજી લો કે એ વ્યક્તિનો પણ જન્મ નથી થયું, એના માતા પિતાનો જન્મ પણ આ ભાગલા પછીના ભારતમાં નહીં થયું, તો 5 વર્ષ બંધારણ અમલમાં આવ્યાના દિવસથી 5 વર્ષ પહેલાથી એ આવીને ભારતમાં રહેતો હોય અને કાયમી રીતે અહીંયા જ રહેવા માંગતો હોય, તો એને નાગરિકતા મળી શકે છે. બસ આ 3 મુદ્દા છે, યાદ રહી જાય. હવે એને લેખિત રીતે જોઈ લઈએ. તો લેખિત રીતે આપવામાં આવે છે કે કોઈ વ્યક્તિ કે જે ભારતનો મૂળ નિવાસી હોય અને નીચેનામાંથી કોઈ ત્રણમાંથી કોઈ પણ એક શરત પૂરી કરે તો તે ભારતનો નાગરિક બની શકે છે. યાદ રાખજો, ભારતનો મૂળ નિવાસી હોય એટલે કે કોઈ અંગ્રેજ ના હોય, કોઈ પોર્ટુગીઝ ના હોય, કોઈ ડચ ના હોય. જે અંગ્રેજી પ્રજા ભારતમાં આવીને શાસન કરતી હતી એમના માટે આ નથી. ભારતનો મૂળ નિવાસી હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, પણ ભારતીય મૂળ ન, એટલે આ લોકો ભારતીય મૂળ કહેવાય. ક્લિયર? તો ભારતનો મૂળ નિવાસી હોય અને 3માંથી કોઈ પણ એક શરત પૂરી કરે તો એ ભારતનો નાગરિક બની શકે છે. તો એ શરત કઈ કઈ છે? તો પહેલી શરત, જેનો જન્મ ભારતીય પ્રદેશમાં થયો હોય. તમે એનિમેશનમાં બાળકના માધ્યમથી તમને સમજાયું કે જેનો જન્મ ભારતના પ્રદેશમાં થયો હોય તો એ ભારતનો નાગરિક. કયા ભારતીય પ્રદેશમાં? ભાગલા પછીના ભારતીય પ્રદેશમાં. ઓકે, જો આ શરત પૂરી ના કરતો હોય તો કોઈ વાંધો નહીં, અથવા તેના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતીય પ્રદેશમાં થયો હોય, એનો જન્મ નથી થયો કોઈ વાંધો નહીં, પણ એના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતીય પ્રદેશમાં થયો હોય તો એ પણ ભારતનો નાગરિક ગણાશે. હવે સમજી લો કે બાળકનો પણ જન્મ નથી થયો અને એના માતા પિતાનો જન્મ પણ અહીંયા નહીં થયો તો કઈ વાંધો નહીં. જે બંધારણ અમલ પહેલા ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ભારતના રાજ્ય ક્ષેત્રમાં હંગામી રીતે નિવાસી તરીકે રહ્યો હોય તે દરેક વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે. તો યાદ રાખજો, આ 3 કારણોમાંથી કોઈ 3 શરતોમાંથી કોઈ એક શરત પૂરી કરતો હોય તો એ વ્યક્તિ ભારતનો નાગરિક બની શકે છે. કન્સેપ્ટ ક્લિયર થાય છે? ઓકે, નેક્સ્ટ આર્ટિકલ પર જઈએ, એટલે કે આર્ટિકલ નંબર 6. શું બોલે છે આર્ટિકલ નંબર 6? તો આ 5માં શું હતું કે ભાગલા પછીના ભારતનો નકશો બતાવ્યો. 6માં શું છે? તો જે વ્યક્તિ પાકિસ્તાનમાંથી ભારત આવવા માંગતો હોય, સ્થળાંતર કરીને આવવા માંગતો હોય, તો એને કઈ રીતે અને ક્યાં સુધી આવી જવું પડશે એ તમને સમજાવવાનો છે. તો હવે સમજો કે પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલા કેટલીક વ્યક્તિઓના નાગરિકતા સંબંધી હક. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલા કેટલીક વ્યક્તિઓની નાગરિકતા સંબંધી હક. તો પાકિસ્તાનમાંથી ભારત આવે તો એને શું થશે એના વિશે સમજાવું છું, ધ્યાનથી સમજજો. જો કોઈ વ્યક્તિ પાકિસ્તાનમાંથી ભારત આવેલ હોય, જો તેના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ અથવા દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ ભારત શાસન અધિનિયમ 1935માં વ્યાખ્યા કરાયા પ્રમાણેના ભારતમાં થયો હોય. યાદ રાખજો મિત્રો, અહીંયા શું બોલે છે કે ભારત શાસન અધિનિયમ 1935માં જે વ્યાખ્યા કરવામાં આવ્યું હતું એ પ્રમાણેના ભારત, એટલે કે એ સમય જે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ એ બધા સાથે હતા એ વ્યાખ્યાની વાત થાય છે. તો ભાગલા પછીનો જે હતું એ તો તમને 5માં બતાવ્યું, પણ અહીંયા શું છે, ભાગલા પહેલાનો જે ભારત હતો એની વાત થઈ રહી છે. તો ભારત શાસન અધિનિયમ 1935માં વ્યાખ્યા કરાયેલ ભારતમાં થયો હોય અને તે નીચેનામાંથી કોઈ એક શરત પૂરી કરે તો તે ભારતનો નાગરિક બની શકે છે. શરત કઈ છે? તો એ શરત જોઈએ આપણે. તો પહેલી શરત છે કે જો તે 19 જુલાઈ 1948 પહેલા સ્થળાંતર કરેલ હોય અને ત્યારબાદ
સામાન્ય રીતે ભારતીય પ્રદેશમાં નિવાસ કરતો હોય. હવે તમને 5 અને 6 નું થોડું કમ્પેરિઝન બતાવું છું. હું અત્યારે છું, મારો જન્મ 1950ની અંદર ભાગલા પછીના ભારતમાં થયો. તો કયા અનુચ્છેદ મુજબ ભારતની નાગરિકતા મળશે? આર્ટિકલ 5 મુજબ. સમજી લો કે મારો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, તો કઈ રીતે નાગરિકતા મળશે? તો મારા માતા પિતા તો ભાગલા પછીના ભારતમાં થયા હતા ને, તો યાદ રાખજો, મારા માતા પિતા ભાગલા પછીના જે ભારતનો નકશો છે એની અંદર મારા માતા પિતાનો જન્મ થયો હોય તો ભલે મારું જન્મ પાકિસ્તાનમાં થયું હતું તો પણ મને ભારતની નાગરિકતા મળશે. ત્રીજો, કે 1945માં હું ભાગલા પછીના ભારતમાં આવી ગયો હતો. ક્લિયર? તો 45 થી લઈને 50 સુધી હું હતો તો મને નાગરિકતા મળી જશે. આ 5 મુજબ કન્ડિશન્સ હતી. પણ થયું એવું કે મારો જન્મ પણ ભાગલા પછીના ભારતમાં નહીં થયું, મારા માતા પિતાનો જન્મ પણ ભાગલા પછીના ભારતમાં નહીં થયું, અને હું 5 વર્ષ પહેલાથી પણ આવીને નહીં રહેતો હતો. તો કઈ રીતે મને ભારતની નાગરિકતા મળશે? તો એ જ સમજાવું છું મિત્રો, ધ્યાનથી સમજજો કે પાકિસ્તાનમાંથી હું ભારત આવી તો ગયો, પણ શું છે, કઈ રીતે નાગરિકતા મળશે? કે મારો જન્મ મારા માતા પિતા કોઈ એકનો જન્મ અથવા દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ 1935નો જે ભારત શાસન અધિનિયમ મુજબ ભારત હતું એમાં થયું હોય. ભલે મારો જન્મ પાકિસ્તાનમાં થયું હતું, પણ મારા માતા પિતા કે દાદા દાદી તો ભાગલા પહેલાના ભારતમાં તો હતા ને, તો પછી મને ભારતની નાગરિકતા મળી શકે છે. પણ શરત શું છે કે 19 જુલાઈ 1948 પહેલા મને ભારતમાં આવી જવું પડે. 19 જુલાઈ 1948 પહેલા આ જે આર્ટિકલ છે ને એના કારણે જ આ ગદર પિક્ચર બની હતી, સમજી લો એટલું. કેમ કે 19 જુલાઈ 1948 પહેલા એ લોકો આવવા માટે નીકળ્યા હતા, અથવા તો સકીના અહીંયાથી જવા માટે ત્યાં નીકળી હતી. ક્લિયર? તો 19 જુલાઈ 1948 પહેલા ભારત આવી જવાનું હતું, તો જે આવી જાય તો એ ભારતનો નાગરિક ગણાશે, અધરવાઇઝ નહીં. હજુ એક ટર્મ એન્ડ કન્ડિશન, કે માની લો કોઈ વ્યક્તિ 19 જુલાઈ 1948 પહેલા નહીં આવી શક્યો તો શું થશે? તો કંઈ નહીં, એ વ્યક્તિને ભારતમાં આવીને નોંધણી કરાવવી પડે અને 6 માસ સુધી એને નિવાસ કરવું પડે, તો એ ભારતનો નાગરિક બની શકે છે. જો અહીંયા લખ્યું છે અથવા કરીને 19 જુલાઈ 1948 તારીખે અથવા તે પછી સ્થળાંતર કર્યું હોય અને સરકારે આ કાર્ય માટે નિમેલા અધિકારી પાસે જેણે ભારતના નાગરિક તરીકે નોંધાવ્યું હોય તેને આ બંધારણના આરંભે ભારતના નાગરિક ગણવામાં આવશે. પરંતુ જે વ્યક્તિ અરજી કર્યાના તારીખથી પહેલાના ઓછામાં ઓછા 6 મહિના સુધી ભારતના રાજ્ય ક્ષેત્રમાં નિવાસ ન કર્યો હોય તેની આ રીતે નોંધણી પણ કરવામાં આવશે નહીં. કન્સેપ્ટ ક્લિયર થયું? ના ક્લિયર થયું હોય તો વિડીયોને પોઝ કરો અને આ ટોપિકને આખું શાંતિથી વાંચજો, તો ઓટોમેટિકલી આ ટોપિક સમજાઈ જશે. ક્લિયર થયું? ચલો હવે નેક્સ્ટ જોઈએ આર્ટિકલ નંબર 7. તો 5માં શું હતું મિત્રો? તો 5 મુજબ જેનો જન્મ ભારતમાં થયું હોય અથવા તેના માતા પિતાનો જન્મ ભારતમાં થયું હોય અથવા 5 વર્ષ પહેલાથી આવીને રહેતો હોય. 6માં શું છે કે પાકિસ્તાનમાંથી ભારત આવવાનું હોય તો કઈ તારીખ સુધી આવી જવાનું? તો 19 જુલાઈ 1948 પહેલા. પણ એમાં પણ કોને નાગરિકતા મળશે? કે જેના માતા પિતા અથવા દાદા દાદી 1935ના ભારત શાસન અધિનિયમમાં જન્મ્યા હોય તો, એ મુજબના ભારતના જન્મ્યા હોય તો. 7માં શું છે કે જો ભારતમાંથી પાકિસ્તાન ગયા તો પછી હવે એને નાગરિક ગણવામાં આવશે નહીં. કયા તારીખ પછી? આ સવાલ એક્ઝામમાં પૂછાયેલું છે કે કયા તારીખ પછી ભારતમાંથી પાકિસ્તાન જાય તો એ ભારતનો નાગરિક ગણાશે નહીં, એવું જોગવાઈ છે. તો એ જોઈએ. તો આર્ટિકલ નંબર 7માં ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલા અમુક વ્યક્તિઓના નાગરિકતા વિશે જોગવાઈ. 1 માર્ચ 1947 પછી ભારતથી પાકિસ્તાન, જો આ વર્ડ યાદ રાખજો, ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતરિત થયેલ વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે નહીં, પરંતુ ફરીથી ભારતમાં વસવાટ માટે પાછો આવી જાય તો તે ભારતનો નાગરિક બની શકે છે. ધ્યાનથી સમજો,
જો ગયા તો ભારતના નાગરિક ગણાશો નહીં. હા, આવી જાઓ અને આવ્યા પછી પણ અહીંયા તમે આવેદનપત્ર આપીને 6 માસ સુધી રહ્યું હોય તો પછી તમને ભારતની નાગરિકતા મળશે, અધરવાઇઝ નહીં. કન્સેપ્ટ ક્લિયર થયું? તો 5 મુજબ શું હતું કે જન્મ દ્વારા, માતા પિતાના જન્મથી અથવા તો 5 વર્ષ પહેલાથી આવીને રહેતો હોય. 6 માં શું હતું? ભારતમાંથી પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતર કરીને આવે. તારીખ કઈ હતી? 19 જુલાઈ 1948. 7 માં શું છે કે પાકિસ્તાનમાં, ભારતમાંથી પાકિસ્તાન ગયો કયા તારીખે? 1 માર્ચ 1947 પછી, તો એ ભારતનો નાગરિક ગણાશે નહીં. પણ જો અહીંયા આવીને નોંધણી કરાવીને 6 મહિના રહી જાય તો નાગરિકતા મળશે. કન્સેપ્ટ ક્લિયર? હવે જોઈએ નેક્સ્ટ આર્ટિકલ. આર્ટિકલ નંબર 8. 8 માં શું છે? બહુ સરળ આર્ટિકલ છે. 6 માં શું હતું કે પાકિસ્તાનમાંથી ભારત, તો અમુક એવા પણ નાગરિકો હશે ને મિત્રો જે પાકિસ્તાન સિવાયના બીજા દેશોમાં રહેતા હોય, તો એને નાગરિકતા કઈ રીતે મળશે? જેમ કે ગાંધીજી આફ્રિકા ગયા હતા, બ્રિટનમાં ગયા હતા, તો આવી રીતે ઘણા બધા ભારતીયો જે હતા એ બીજા બીજા દેશોમાં ગયા હતા, તો એમને નાગરિકતા કઈ રીતે મળશે? એ સમજવા જેવી વસ્તુ છે. તો હવે એને સમજો કે ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓની નાગરિકતાનો હક, જે લોકો ભારતીય મૂળ નિવાસી હતા અને વિદેશમાં રહેતા, એટલે પાકિસ્તાન સિવાય બીજા દેશની વાત થાય છે, વિદેશમાં રહેતા હોય તેમને નાગરિકતા આપવાની જોગવાઈ. જો કોઈ વ્યક્તિનો જન્મ કે તેના માતા પિતાનો જન્મ કે તેના દાદા દાદીનો જન્મ ભારત શાસન અધિનિયમ 1935 હેઠળના ભારતમાં થયો હોય અને જો તે વિદેશમાં રહ્યા હોય તો તે સંબંધિત દેશમાં આવેલા ભારતીય પ્રતિનિધિની કચેરીમાં નોંધણી કરાવે તો એ ભારતનો નાગરિક બની શકે છે. શું કરવું પડે? તો જો સમજી લો કે 1950માં તમે ઓસ્ટ્રેલિયામાં હતા, તો ઓસ્ટ્રેલિયાની અંદર આવેલ ભારતીય પ્રતિનિધિની કચેરીમાં જઈને તમે નોંધણી કરાવી દેશો કે ભાઈ મને ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવું છે, તો તમે નોંધણી થઈ જશે. પણ શરત શું છે કે તમારા દાદા દાદી અથવા માતા પિતા અથવા તો તમારો જન્મ ક્યાં થયું હોવું જોઈએ? તો 1935 મુજબના જે ભારત હતું એના મુજબ. કન્સેપ્ટ ક્લિયર થયો? તો આપણે 5, 6, 7, 8 જોયું. હવે બાકીના 3 આર્ટિકલ પણ ફટાફટ જોઈ લઈએ એટલે કે આ ભાગ પૂરું થશે. ચલો, નેક્સ્ટ આવે છે ભાગ નંબર 9. સ્વેચ્છાએ વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિકતા નહીં ગણવાની જોગવાઈ. સ્વેચ્છાએ વિદેશી નાગરિકતા. તો 5 માં શું હતું? 6 માં શું હતું? પાકિસ્તાનમાંથી ભારત આવ્યો. 7 માં શું હતું? ભારતમાંથી પાકિસ્તાનમાં ગયો. 8 માં શું છે કે વિદેશથી ભારતમાં આવ્યો. તો 9 માં છે કે ભારતમાંથી વિદેશમાં ગયો. ભારતમાંથી વિદેશમાં ગયો. બહુ જ મસ્ત કનેક્શન છે મિત્રો. 5 મુજબ તો શું આપેલ હતું? પાંચમાં શું આપેલ હતું? તો બંધારણના પ્રારંભે. 6 માં શું આપેલ છે? તો પાકિસ્તાનમાંથી, જસ્ટ અ મિનિટ, 5 પાકિસ્તાનમાં ભારત બંધારણના પ્રારંભે. 6 માં શું છે? પાકમાંથી ભારત આવ્યા હોય. ઓકે. 7 માં શું છે કે ભારતમાંથી પાકિસ્તાન ગયા હોય. ડેટ પર બતાવ્યું. અહીંયા શું ડેટ હતી? તો અહીંયા ડેટ હતી 19 જુલાઈ 1948. અહીંયા શું ડેટ હતી? 1 માર્ચ 1947. ઓકે. તો એનાથી કનેક્ટેડ છે કે પાકિસ્તાનમાંથી ભારત. તો 8 માં છે કે વિદેશમાંથી ભારત.
વિદેશમાંથી ભારત. 8માં હવે અહીંયા આપણે 7માં ભારતમાંથી પાકિસ્તાન મોકલ્યું હતું ને, તો અહીંયા ભારતમાંથી વિદેશ કયા આર્ટિકલમાં? 9માં. તો અહીંયા એ જ આપેલ છે, તમે જોશો કે અનુચ્છેદ 9 સ્વેચ્છાએ વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિક નહીં ગણવાની જોગવાઈ. તો આની અંદર શું છે સમજી લો કે જે વ્યક્તિ પોતાની મરજીથી વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરે તે વ્યક્તિ ભારતનું નાગરિક ગણાશે નહીં. સમજાયું? ચલો પાછળ જઈને તમે એકવાર ફરીથી બતાવી દઉં કે 5 મુજબ બંધારણના પ્રારંભે, 6 મુજબ પાકમાંથી ભારત, 7 મુજબ ભારતમાંથી પાકિસ્તાન, તો 6 થી કનેક્ટ કર્યું 8 ને કે વિદેશમાંથી ભારત, અને 7 થી કનેક્ટ કર્યું 9 ને કે ભારતમાંથી વિદેશ. હવે આવે છે છેલ્લે 10 અને 11. આ પણ એકબીજાથી કનેક્ટેડ છે. શું કે નાગરિકતા સંબંધી જે જોગવાઈ છે ને એના ઉપર ધ્યાન રાખવાની સત્તા છે સંસદને, અને કાયદો પણ કોણ ઘડશે? સંસદ. તો બંને સંસદ આવશે. નહીં સમજ્યા? સમજાવું છું. આર્ટિકલ નંબર 10 નાગરિકતાના હક્કોનું સાતત્ય. સંસદીય કાયદા સિવાય નાગરિકતાના હક્કો છીનવી શકાય નહીં. તો જે હક્કો આપેલા છે ભારતીય નાગરિકોને એ સંસદ કાયદો ઘડે તો જ છીનવી શકાય, એના સિવાય નહીં. એટલે કે નાગરિકતાના હક્કોનું ધ્યાન રાખવાની સત્તા સંસદને છે. બસ આટલું જ છે. કન્સેપ્ટ ક્લિયર? અને છેલ્લે આર્ટિકલ નંબર 11 કે સંસદે કાયદાથી નાગરિકતાના હક્કોનું નિયમન કરવા બાબત સંસદને નાગરિકત્વ પ્રાપ્ત અને અંત વિશે તથા નાગરિકતા સંબંધિત અન્ય બધા વિષયોના કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી છે. તો 10માં કીધું કે ધ્યાન રાખજો નાગરિકતાના હક્કોની, અને 11 મુજબ કે કાયદો ઘડવાની પણ સત્તા તમને જ છે. બધી સત્તા કોને? સંસદને. તો મિત્રો ફરીથી આખું રિપીટ કરી દઉં છું, જોઈ લો તો તમને યાદ રહી જશે કે 5 મુજબ તો બંધારણના પ્રારંભે ભારતની નાગરિકતા, 6 મુજબ પાકિસ્તાનમાંથી ભારત આવેલ વ્યક્તિઓની નાગરિકતા અંગે જોગવાઈ, 7 મુજબ ભારતમાંથી પાકિસ્તાન, 8 મુજબ વિદેશમાંથી ભારત, 9 મુજબ ભારતમાંથી વિદેશ. તો આ બંને આર્ટિકલ કનેક્ટ થઈ ગયા, પાકિસ્તાનમાંથી ભારત અને વિદેશમાંથી ભારત, અને અહીંયા ભારતમાંથી પાકિસ્તાન, ભારતમાંથી વિદેશ, અને નાગરિકતાના હક્કોની ધ્યાન રાખવાની અને કાયદો ઘડવાની સત્તા કોને? આ બંનેને. ઇન શોર્ટ અહીંયા નાગરિકતાના જે આર્ટિકલ્સ છે એ પૂરા થાય છે. ક્લિયર? બાકીના બાબતો જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ વેરી મચ.